કચ્છ જિલ્લાના ભુજ તાલુકામાં આતંકવાદી વિચારધારા ફેલાવવાના મામલે એસઓજી પોલીસે એક શખ્સને ઝડપી પાડ્યો છે। સોશિયલ મીડિયા મારફતે આતંકવાદી સંગઠન આઈએસઆઈએસઆઈની વિચારધારા પ્રસારિત કરી લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરનાર આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। પોલીસે જાહેર કરેલી માહિતી મુજબ પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એડી પરમાર તથા એમઆર સકોરિયાના માર્ગદર્શન હેઠળ ટીમે સતત વોચ રાખી તપાસ હાથ ધરી હતી। આ તપાસ દરમિયાન લોડાઈ ગામના રહેવાસી 32 વર્ષીય ફકીર મામદ ઈશા ગગડા અંગે ચોક્કસ બાતમી મળી હતી। ત્યારબાદ તેના મોબાઈલ ફોનની તપાસ કરતાં તેને વિવિધ નામોથી ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર એકાઉન્ટ બનાવી આતંકવાદી સંગઠન આઈએસઆઈએસઆઈની વિચારધારા સાથે જોડાયેલા વિડીયો, ફોટો અને લખાણ પોસ્ટ કર્યા હોવાનું સામે આવ્યું હતું। આ પોસ્ટમાં ઇસ્લામિક યુદ્ધ, ખિલાફત અને જિહાદ માટે લોકોને એકત્રિત થવા ઉશ્કેરતી સામગ્રી શેર કરવામાં આવી હતી, જે ભારત દેશના સાર્વભૌમત્વ, એકતા અને અખંડિતતા માટે જોખમરૂપ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે। આ સમગ્ર મામલે આરોપી ફકીર મામદ ઈશા ગગડા સામે ભારતીય ન્યાય સંહિતા હેઠળ પથ્થર પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।